उसका नॉनस्टॉप नेशनल बुलेटिन સાથે હું છું દેવાંગ। જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં। ઇટલીના મિલાન શહેરમાં આવેલ સિટી સેન્ટર પાસે કારમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટ બાદ ઘણા વાહનોમાં આગ લાગી ગઈ હતી। સ્થાનિક પોલીસે જણાવ્યું કે એક વાનમાં આગ લાગી હતી। વાયરલ થયેલ વિડીયોમાં બિલ્ડિંગ વચ્ચેથી કાળો ધુમાડો દૂરથી દેખાઈ રહ્યો છે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરની ટીમ પ્રયાસ કરી રહી છે। આગ કયા કારણસર લાગી એ હાલ જાણી શકાયું નથી। મિલાન શહેરમાં અંદાજિત 13 લાખ લોકો રહે છે। દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય બેન્ચે ગુરુવારે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો। દિલ્હી સરકાર પાસે દિલ્હી વિધાનસભા જેટલી સત્તા છે। દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકીય અને કાર્યકારી સત્તા છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 2019માં જસ્ટિસ અશોક ભૂષણના નિર્ણય સાથે સહમત નથી। 2019માં ન્યાયમૂર્તિ ભૂષણે સંપૂર્ણ રીતે કેન્દ્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। ચુકાદો આપવામાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એમ.આર. શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હા સામેલ હતા। સુપ્રીમ કોર્ટે વહીવટી સેવાઓ પર નિયંત્રણને લઈને દિલ્હી સરકારની અરજી પર સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે। હવે દિલ્હી સરકાર પાસે ટ્રાન્સફર અને અધિકારીઓની પોસ્ટિંગનો અધિકાર રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે પોલીસ, પબ્લિક અને જમીનનો અધિકાર રહેશે। जो है वो दिल्ली सरकार को एप्लीकेबल ही नहीं है और इसलिए दिल्ली सरकार दिल्ली में जो सिविल सर्वेंट सर्व करते हैं उनको ना कंट्रोल कर सकती है ना उनको डायरेक्शन दे सकती है। वो पूरी तरह से सुप्रीम कोर्ट ने नकारा। उसको कहा कि दिल्ली लेजिस्लेटिव असेंबली और दिल्ली सरकार का जो जुरिस्डिक्शन है वो जो भी लोग सर्व कर रहे हैं दिल्ली सरकार के अंदर उस पर एक्सटेंड करता है। सिर्फ जो एक्सेप्टेड एंट्रीज हैं जैसे पुलिस हो गई, पब्लिक ऑर्डर लैंड, उसमें जो लोग सर्विस कर रहे हैं क्योंकि वो ऐसे भी हमारे कंट्रोल में नहीं है तो ऑब्वियसली उसमें सर्विसेज जो है वो भी कंट्रोल में नहीं है। बाकी छोड़ करके पूरी की पूरी सर्विस जो है वो दिल्ली सरकार के कंट्रोल में है। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વહીવટી સેવાઓ પર કોનો અધિકાર એ અંગે ચાલી રહેલ વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે। સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલને કહ્યું છે કે તેઓ દિલ્હી સરકારની સલાહ અનુસાર કામ કરે। તેની સાથે જ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે। તો બીજી તરફ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા સાથે ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટનો દિલ્હીથી આભાર। આ નિર્ણયથી દિલ્હીનો વિકાસ થશે। તો આ તરફ રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે લાંબા સંઘર્ષ પછી કેજરીવાલની જીત થઈ છે। દિલ્હીની 2 કરોડ જનતાને અભિનંદન। સત્યમેવ જયતે आप नेता सौरभ भारद्वाजे પણ ટ્વિટર પર લખ્યું, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 8 વર્ષ સુધી દિલ્હીની જનતાની લડાઈ કોર્ટમાં લડી અને આજે જનતા જીતી ગઈ છે। सुप्रीम कोर्ट के फैसले ने इस बात को साबित किया है कि इस देश के अंदर देश के प्रधानमंत्री नरेंद्र मोदी और भारतीय जनता पार्टी अगर ये सपना देख रहे हैं कि देश के लोकतंत्र को हम चकनाचूर कर देंगे, ध्वस्त कर देंगे, सत्ता की ताकत पर, पैसे की ताकत पर, अहंकार के दम पर सुप्रीम कोर्ट ने इस अंधेरे में एक रोशनी दिखाने का काम किया है। कोर्ट के जस्टिस चंद्रचूड़ के जो और चारों जजेस हैं उस बेंच में, संविधान पीठ में, उन सब के तहे दिल से शुक्रिया अदा करते हैं कि उन्होंने हमारे साथ न्याय किया। मैं दिल्ली की जनता को केवल नहीं देना चाहता, बधाई देना चाहता हूं और उनका शुक्रिया करना चाहता हूं कि जो इतना लंबा संघर्ष था उस संघर्ष में दिल्ली की जनता ने मेरा साथ दिया। મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો। કોર્ટે કહ્યું કે આ મામલો મોટી બેન્ચને મોકલવામાં આવશે। સીજેઆઈએ કહ્યું નબામ રેબિયા કેસમાં ઉઠાવવામાં આવેલ પ્રશ્નને મોટી બેન્ચને મોકલવામાં આવે કારણ કે તેને વધુ સ્પષ્ટતાની જરૂર છે। જૂન 2022માં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી। આ પછી એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી। હવે 11 મહિના બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને મોટી બેન્ચને મોકલવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આ મામલો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે। સમગ્ર મામલા પર નજર કરીએ તો 21 જૂન 2022માં 16 ધારાસભ્યો ગુમ થયા અને ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ ન થયા। બાદમાં શિંદે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સાથે ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી। No, they have taken oath because there was nobody at that time, and they have simply said that the decision to call for this for the forming of the government was which was decided by the governor was not in accordance with law. Sir, on Uddhav Thackeray, what did the court? The court has clarified that had Mr. Thackeray would not have resigned,
then in that scenario, status quo ante would have been granted. But now, since he had resigned himself, therefore court can't do anything. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે સત્તા માટે પોતાની વિચારધારાને છોડી દીધી, જ્યારે એકનાથ શિંદે સત્તાને બદલે વિચારધારાની પસંદગી કરી હતી. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહીં આપે. ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદેને સરકારની રચના માટે યોગ્ય રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે 11મી મેના રોજ નિવેદનમાં જણાવ્યું કે તેમણે નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું હતું. ફડણવીસે કહ્યું કે તમે ભાજપ સાથે ગઠબંધનમાં વિજય બન્યા હતા, જોકે પછી એનસીપી અને કોંગ્રેસ સાથે મળી સરકારની રચના કરી હતી. ફડણવીસે કહ્યું કે એ સમયે ઉદ્ધવ ઠાકરેની નૈતિકતા ક્યાં હતી. उन्होंने ये कहा कि मैंने नैतिकता के आधार पर इस्तीफा दिया था. नैतिकता की बात करना उद्धव ठाकरे जी को शोभा नहीं देता, क्योंकि मैं उनको सवाल पूछना चाहता हूं कि बीजेपी के साथ चुनकर आए और मुख्यमंत्री की कुर्सी के लिए कांग्रेस एनसीपी के साथ आप गए, उस समय इस नैतिकता को कौन से डिब्बे में आपने बंद किया था, इसका जवाब आप दीजिए. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત પર જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સંજય રાઉત પાગલ થઈ ગયા છે, જેથી પાગલ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. રાહુલ શેવાળાની ટિપ્પણી એવા સમય આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના વ્હીપને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેનો અર્થ એ છે કે તેમનો વ્હીપ ગેરકાયદે છે અને અમારા વ્હીપ દ્વારા આપવામાં આવેલા આદેશ કાયદેસર છે. તેથી તે વ્હીપ અનુસાર દરેકનું સભ્યપદ રદ કરવામાં આવશે. संजय राउत पागल हुए हैं तो उनके बारे में बोलना उचित नहीं है. पागल आदमी है, उसको पागल जैसा बोलने दो, उनके बारे में टिप्पणी करना उचित नहीं है. सुप्रीम कोर्ट का अगर आप निर्णय देखें तो हम खुश हैं कि देश में लोकतंत्र और न्याय व्यवस्था आज भी जिंदा है. संविधान मरा नहीं है या कोई संविधान की हत्या नहीं कर सकता. सत्ता आती है, सत्ता चली जाती है. सबसे पहले जो सुप्रीम कोर्ट ने कहा है कि जो शिंदे गुट का व्हीप है वही ગેરકાનૂની ઇલીગલ. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બાળાસાહેબ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવના રાજીનામા અંગે સુપ્રીમ કોર્ટના સવાલ પર ઉદ્ધવે કહ્યું કે એકનાથ શિંદે તેમની પીઠમાં છરો માર્યો હતો. તેમણે કહ્યું કે જેમને પાર્ટીએ બધું આપ્યું તેમણે જ દગો કર્યો હતો. દેશદ્રોહી લોકો સાથે સરકાર કેવી રીતે ચલાવી શકે? આવી સ્થિતિમાં મેં નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવે માંગણી કરી છે કે મેં જે રીતે નીતિમત્તાનું પાલન કર્યું છે, જો આ મુખ્યમંત્રી કોઈ નીતિમત્તા હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ મુદ્દે વાતચીત કરતા નીતિશ કુમારે કહ્યું કે મારી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત થતી હતી. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેશમાં વધુમાં વધુ રાજકીય પક્ષો એકજૂટ થાય અને સાથે ચૂંટણી લડે. નીતિશે આરોપ લગાવ્યો કે આજે જે કેન્દ્રમાં છે તેઓ દેશ માટે કામ કરી રહ્યા નથી. તેમણે કહ્યું કે બધા ધર્મ અને જાતિના લોકોમાં એકતા રહેવી જોઈએ. ઘણા લોકો સાથે વાતચીત થઈ અને હવે નક્કી થશે ક્યારે વિપક્ષી દળોની બેઠક કરવી જોઈએ. દેશના જૂના ઇતિહાસને કાયમ રાખીશું. चाहते हैं कि पूरे देश में अधिक से अधिक पार्टियां एकजुट हों और मिलकर के हम लोग लड़ेंगे. तो आज जो केंद्र में है वो पूरे देश के लिए कोई काम नहीं कर रहे हैं और समझ लीजिए इतिहास बदल रहा है. इसलिए इन सब चीजों को देखते हुए अपने देश के हित में और आजादी की लड़ाई हुई और किस तरह से देश आजाद हुआ है और कितना ज्यादा काम होता रहा है पहले से, काम तो करते नहीं. મહારાષ્ટ્રના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ જયંત પાટીલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નોટિસ મોકલી છે. પૂછપરછ માટે બોલાવ્યા છે. શરદ પવારના નજીકના સાથી જયંત પાટીલને ઈડીએ શુક્રવારે આગામી 12 મેના રોજ હાજર થવા કહ્યું છે. IL&FS કેસમાં પાટીલની પૂછપરછ થશે. અગાઉ IL&FS સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં કોહિનૂર કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલ લોનના સંબંધમાં રાજ ઠાકરેની પણ ઈડીએ પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ ચાલુ છે. જેડીયુમાંથી પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થયેલ નેતા રામચંદ્ર પ્રતાપસિંહે નીતિશ કુમારના નિવેદનની ટીકા કરતા કહ્યું કે જો દેશમાં કોઈ કામ થઈ રહ્યું નથી તો દેશ વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા કેવી રીતે બની ગઈ?
તેમણે કહ્યું કે નીતિશ કુમાર મોટી મોટી વાત કરી રહ્યા છે। આરસીપીસીએ જણાવ્યું કે દેશ ક્યાં છે અને બિહાર આજે પણ ક્યાં છે। તેમણે આરોપ લગાવ્યો કે નીતિશ કુમારને સી થી શરૂ થતા શબ્દથી ખૂબ જ પ્રેમ છે અને તેનાથી ચેર શબ્દ છે એટલે કે ખુરશી પણ થાય છે, એટલે તેના માટે બધા કામ કરી રહ્યા છે। कि देश में कोई काम नहीं हो रहा है। हमने कई बार उनको आईना दिखाने की कोशिश की कि अगर कोई काम नहीं हो रहा है तो नीतीश बाबू ये बताएं कि आज भारतवर्ष दुनिया में 5वीं सबसे बड़ी अर्थव्यवस्था है, ये कैसे हुआ? ऐसे तो नहीं हुआ। રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે ભ્રષ્ટાચાર સામે મોરચો માંડવાના ભાગરૂપે જનસંઘર્ષ યાત્રાની શરૂઆત કરી છે। સચિન પાયલટ જનસંઘર્ષ યાત્રા હેઠળ દરેક દિવસે 25 કિલોમીટરની પદયાત્રા કરશે। 15મી મેના રોજ જયપુર પહોંચી આ યાત્રાનું સમાપન થશે। સચિન પાયલટે કહ્યું કે રાજસ્થાન જાહેર સેવા આયોગનો સદસ્ય પેપર વેચતા પકડાયો, પરંતુ આ પેપર માફિયાના ઘરે આજ દિવસ સુધી બુલડોઝર ચાલ્યું નથી। તેમણે આરોપ લગાવ્યો કે પેપર લીક મામલામાં તપાસ કરતા પહેલા જ કેમ ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી। પાયલટે કહ્યું કે તેમની જનસંઘર્ષ યાત્રા કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ ભ્રષ્ટાચારની સામે છે। અજમેરમાં જનસંઘર્ષ યાત્રાની શરૂઆત પહેલા સચિન પાયલટે તેમના સમર્થકોને સંબોધન પણ કર્યું હતું। लोगों के साथ, उनके जज्बातों के साथ, उनकी सोच के साथ, उनकी परिकल्पना के साथ अपने आप को जोड़ने की मैंने कोशिश की है। और कोई कुछ भी कहे, लेकिन पब्लिक के साथ रहना, इस गर्मी के मौसम में हम लोगों ने अगर संकल्प लिया है तो लोगों के विश्वास पर लिया है। और ये यात्रा हम निकाल रहे हैं ताकि युवाओं का जो एक उद्देश्य है, जो एक उम्मीद करते हैं, उसको हम पूरा कर सकें। और मैं यात्रा निकाल रहा हूँ, हम पैदल चलेंगे और हमेशा जो जनता के बीच में रहा, जनता की आवाज को सुना, जनता की आवाज बना, उसको लोगों ने पसंद किया है। અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક ફરી એક વખત જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો, જે બાદ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને ત્યારબાદ પોલીસે શ્રી ગુરુ રામદાસજી નિવાસ બિલ્ડિંગની બહાર કેટલાક શંકાસ્પદોને ઘેરી લીધા હતા। સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ અવાજ કોઈ વિસ્ફોટનો હોઈ શકે છે, પરંતુ આ અવાજ શેનો હતો તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી। મહત્વનું છે કે આ જગ્યા પર અગાઉ પણ 2 વખત વિસ્ફોટ થઈ ચૂક્યા છે, જેને લઈ પોલીસ પણ હાલ એક્શન મોડમાં છે। આ બ્લાસ્ટની જગ્યા પહેલા બ્લાસ્ટની જગ્યાથી સાવ અલગ હતી। નવીનતમ વિસ્ફોટ પ્રથમ ઘટના સ્થળથી લગભગ 2 કિલોમીટર दूर થયો હતો। एक लाउड साउंड हैज बीन हर्ड। इट इज सस्पेक्टेड दैट देयर इज अ पॉसिबिलिटी कि एक एक्सप्लोजन और हुआ है, बट बिकॉज अभी अंधेरा है और ये इस बिल्डिंग के पीछे हुआ है, वहां पे अभी तक एक कंफर्म नहीं हो पाया है कि वेदर इट इज अ ब्लास्ट और कोई और इंसिडेंट है। आर एफएसएल टीम इज ऑन द स्पॉट, ਅਸੀਂ ਉਹਨੂੰ वेरीफाई कर रहे हैं एंड एज अ पार्ट ऑफ द प्रिकॉशनरी मेजर्स, एज पार्ट जो हमारी इन्वेस्टिगेशन है, हम सस्पेक्ट्स को राउंड अप कर रहे हैं, लोगों को वेरीफाई कर रहे हैं। અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે। સુનાવણી કર્યા બાદ તુરંત સુપ્રીમ કોર્ટ અદાણી ગ્રુપના શેરોમાં કૃત્રિમ વધઘટ કરવાના આરોપોની તપાસ માટે વધુ 6 માસનો સમય આપવાની સેબીની માંગ પર વિચાર કરશે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2 માર્ચે સેબીને 2 મહિનાનો સમય આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની ખંડપીઠ 12 મેના રોજ અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુનાવણી કરશે। અગાઉ માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રુપે તેના શેરોમાં કૃત્રિમ વધઘટ કરવાના આરોપોની તપાસ માટે વધુ 6 માસ આપવાની અરજી કરી માંગ કરી હતી। જો કે જાહેર હિતની અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ વધુ સમય આપવાની માંગનો વિરોધ કર્યો હતો। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દિલ્હીના જંતર મંતર मैदान पर કેટલાક કુસ્તીબાજો ધરણા આપી રહ્યા છે, ત્યારે ગુરુવારે તેમણે બ્લેક ડે મનાવ્યો હતો। કુસ્તીબાજોએ જંતર મંતર મેદાન પર કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કુસ્તી બાદ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે માથા અને હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો। આ કુસ્તીબાજોની માંગ છે કે બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવામાં આવે। આ મુદ્દે વાતચીત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે અમે ગુરુવારે સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ કરીશું। તેમણે કહ્યું કે અમે દેશવાસીઓને અપીલ કરીએ છીએ કે અહીં આવી અમારું સમર્થન કરે। देश की बेटियों के लिए पूरा देश सहयोग कर रहा है, बस हम उनसे अपील कर रहे हैं कि आप हमारे समर्थन में ये ब्लैक पट्टी बांध के हम विरोध जता सकते हैं, ताकि जो भी गवर्नमेंट है या कोई भी है जिनको देखे कि हाँ मतलब खिलाड़ी बैठे हैं अभी भी। બંગાળની ખાડીમાં ગુરુવારે ગંભીર ચક્રવાત વિકસી શકે છે,
જે ઘણા બધા રાજ્યોને અસર કરશે, જેના કારણે બંગાળની ખાડી નજીકના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન અને વરસાદ પડશે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન વધશે. બંગાળની ખાડીમાં વિકસી રહેલું ડીપ ડિપ્રેશન ચક્રવાત મોજામાં ફેરવાઈ જશે અને 12 મેના રોજ બપોર સુધી ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. આ પછી તે પૂર્વોત્તર દિશામાં ફરી વળશે અને 14 મેના રોજ બપોર સુધીમાં દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તરી મ્યાનમારના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં બુધવારની મોડી રાત્રે શક્તિગઢ રેલવે સ્ટેશન નજીક બર્ધમાન બંધેલ લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં બની હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કયા કારણોસર આ ઘટના બની તે અંગેનું કારણ હજુ જાણી શકાયું નથી. રેલ અધિકારીઓ અત્યારે આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા. ઉત્તર પ્રદેશના જાલોરના પોલીસ અધિક્ષક ઈરાજ રાજાના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશન ઓરાઈ વિસ્તારમાં કોન્સ્ટેબલ વેદસિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી. તેઓએ કેટલાક યુવકોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન ગોળી ચલાવવામાં આવી અને વેદજીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હુમલો કરનાર કોણ હતા તે હજુ જાણી શકાયું નથી. પોલીસ અત્યારે કેસની તપાસ કરી રહી છે. આગામી જૂન મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાશે. જૂન માસમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે, ત્યારે વ્હાઇટ હાઉસે પીએમ મોદીના પ્રવાસ અંગે માહિતી આપી હતી. પીએમ મોદી આગામી 22 જૂને અમેરિકામાં રાજકીય ડિનરમાં સામેલ થશે. પીએમ મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડન આવકાર આપશે. પીએમના પ્રવાસ અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું કે પીએમ મોદીના અમેરિકા પ્રવાસથી અમેરિકા અને ભારતની વચ્ચે ગાઢ અને ઘનિષ્ઠ ભાગીદારી વધુ મજબૂત બનશે. આ પ્રવાસ અમેરિકનો અને ભારતીયોને એક સાથે જોડશે. મહત્વનું છે કે અમેરિકા સિવાય અન્ય બેઠકો પર પણ નરેન્દ્ર મોદી અને જો બાઇડનની મુલાકાત થશે. આગામી કેટલાક મહિનાઓમાં બંને નેતાઓ વચ્ચે 5 બેઠકો થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 2 દિવસના જાપાનના પ્રવાસે છે. નાણાં મંત્રાલયે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપતા કહ્યું છે કે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 2 દિવસની સત્તાવાર મુલાકાતે જાપાન પહોંચ્યા છે, જ્યાં જાપાન અને માર્શલ ટાપુઓમાં ભારતીય રાજદૂત સીબી જ્યોર્જે અડેડાએ એરપોર્ટ પર નાણાપ્રધાનનું સ્વાગત કર્યું. નાણામંત્રીનો આ પ્રવાસ મહત્વનો સાબિત થશે, કારણ કે ભારત અને જાપાન અનેક ક્ષેત્રે ભાગીદારી વધારી રહ્યું છે. બ્રિટનમાં પ્રથમ સુપર બેબીનો જન્મ થયો છે. વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી જન્મેલા બાળકમાં 3 લોકોના ડીએનએ છે. આ પ્રક્રિયામાં માતા પિતાના 99.8% તેમજ અન્ય એક મહિલાના 0.1% ડીએનએનો ઉપયોગ કરાયો છે, જેને માટે માઇટોકોન્ડ્રિયલ ડોનર ટ્રીટમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. એમડીટી ટેકનોલોજી નવજાત બાળકોને થતા ખતરનાક અને અસાધ્ય આનુવંશિક રોગ માઇટોકોન્ડ્રિયલથી બચાવશે. બ્રિટનમાં અનેક બાળકો આ રોગ સાથે જન્મ લે છે. બાળક પાસે તેના માતા પિતાનું ન્યુક્લિયર ડીએનએ હશે. તે વ્યક્તિત્વ તથા આંખના રંગ જેવી વિશેષતાઓથી માતા પિતા જેવો જ લાગશે. એમડીટી ટેકનોલોજીની મદદથી અમેરિકામાં 2016માં એક બાળક જન્મ્યો હતો. ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકી પાસે આવેલ એસ્પુ શહેરમાં ફૂટ બ્રિજ ધરાશાયી થતા 24 લોકોના ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. આ ઇજાગ્રસ્તોમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે. હેલ્સિંકી હોસ્પિટલના સત્તાધીશોએ નિવેદનમાં જણાવ્યું કે ઇજાગ્રસ્તોને જીવલેણ ઇજાઓ થઈ નથી. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આ હંગામી બ્રિજને પ્લાયવુડમાંથી બનાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારમાં બાંધકામ ચાલી રહ્યું હતું. ફૂટબ્રિજની દુર્ઘટનામાં 5 લોકો જમીન પર પટકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમને બચાવ દળની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની અલ કાદિર કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ દેશના અનેક મોટા શહેરોમાં હિંસા જોવા મળી, જેમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા. આ મુદ્દે પીટીઆઈ પાર્ટીની ઝાટકણી કરતા પાકિસ્તાન પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જણાવ્યું હતું કે પીટીઆઈએ નિર્ણય લેવો પડશે કે શું તેઓ ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન બનવા માંગે છે, મુતાહિદા કોમી મુવમેન્ટ જેવી પાર્ટી બનવા માંગે છે. પાકિસ્તાનમાં થઈ રહેલી હિંસા દરમિયાન અનેક શહેરોમાં આર્મીની કચેરીઓને પણ નિશાનો બનાવવામાં આવી રહ્યું છે. પોલીસે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અત્યાર સુધી 1600થી વધુ લોકોની ધરપકડ કરી છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ બાદ હવે તેમના પક્ષના નેતા ફવાદ ચૌધરીની પણ ધરપકડ થઈ છે. પીટીઆઈના નેતા અને કાર્યકર્તાઓ પર ચાલી રહેલ ક્રેકડાઉન વચ્ચે ઇસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની બહારથી ફવાદ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડથી બચવા માટે ફવાદ ચૌધરી સવારે 11 વાગે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની અંદર હાજર હતા. ત્યારે ફવાદ ચૌધરી સુપ્રીમ કોર્ટ પરિસરમાંથી બહાર આવ્યા ત્યારે ઇસ્લામાબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડરની કલમ 3 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈએ એક ટ્વીટમાં લખ્યું, ઇસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા 12 મે સુધી સંરક્ષણાત્મક જામીન આપવામાં આવ્યા હોવા છતાં ફવાદ ચૌધરીની સુપ્રીમ કોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં જંગલનો કાયદો છે.